નમસ્કાર મિત્રો, હવે સાવધાન રહેજો, આ ફોટાને ગંભીરતાથી લેજો। આપણા ગુજરાત ઉપર અત્યંત જોખમી વોર્ટેક્સ સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે। મિત્રો, આ ચક્રાકાર હવામાન પ્રણાલી લગભગ એકદમ સ્થિર થઈ ગઈ છે, જેના કારણે હવે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। અત્યારના તાજા લેટેસ્ટ વેધર મોડેલોના અનુમાન પ્રમાણે, જેમાં IMDનું મોડેલ હોય, GFS મોડેલ હોય, સેટેલાઇટ તસવીરનું ઊંડાણપૂર્વક સમજ્યા બાદ આગામી 12 કલાક એટલે કે 26 જુલાઈની વાર રવિવારે ક્યાં ક્યાં 8 જિલ્લાઓએ સાવધાન રહેવાની જરૂર છે। તાલુકા પ્રમાણે સંપૂર્ણ સચોટ માહિતી મેળવી છે, પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો। પહેલા સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, હવે ખાસ સાંભળજો મિત્રો, આપણા ગુજરાત ઉપર એક્સ્ટ્રીમલી ડેન્જરસ વોર્ટેક્સ એટલે કે અત્યંત ભયજનક સિસ્ટમ સ્થિર થઈ ગઈ છે, જેના કારણે આગામી 2 દિવસ અતિ ભારે છે। આગામી 2 દિવસ સાવચેતી રાખવાની જરૂર છે। શરૂઆત આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી કરીએ। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। ગઈકાલે ઓરેન્જ એલર્ટ હતું, પણ હવે આગામી 12 થી 24 કલાક દરમિયાન રેડ એલર્ટ જાહેર કરાયું છે। એટલે કે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, દિયોદર, ધાનેરા, થરાદ, વાવ, સુઈગામ, દાતા, દાંતીવાડા, વડગામ, કાંકરેજ, લાખણી, ભાભર અને અમીરગઢના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે સુધીનો વરસાદ વરસી શકે। સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, પોશીના, પ્રાંતિજ, તલોદ, વડાલી અને વિજયનગરના પણ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે સુધીનો વરસાદ વરસી શકે। આ વિસ્તારોના ખેડૂતોએ અને લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે। મહેસાણા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। મહેસાણા જિલ્લામાં કડી, ખેરાળુ, બહુચરાજી એટલે કે બેચરાજી, વડનગર, વિસનગર, વિજાપુર, ઊંઝા, જોટાણા, સતલાસણા અને ગોજારિયાના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં એકલ દોકલ વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ વરસી શકે। ઉત્તર ગુજરાતના જે બાકીના વિસ્તારો છે, પાટણ, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં પણ આ વોર્ટેક્સ સિસ્ટમની અસર જોવા મળશે। આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે। આ સાથે 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની આગાહી પણ કરાઈ છે। ગઈકાલના વિડીયોમાં પણ તમને જણાવ્યું હતું, આજે પણ જણાવીએ છીએ કે કચ્છના વિસ્તારોમાં સોમવાર સુધી સારા વરસાદની આગાહી છે। કચ્છમાં ભુજ, અંજાર, ભચાઉ, ગાંધીધામ, લખપત, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, રાપર અને અબડાસા સહિત કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે। એકલ દોકલ વિસ્તારોમાં ખાસ કરીને જે ઉત્તર ગુજરાતને લાગુ વિસ્તારો છે, રાપર, ભચાઉ અને ગાંધીધામના કોઈ વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ વરસી શકે। મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ। મધ્ય ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં રેડ એલર્ટ છે। અમદાવાદના લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે। અમદાવાદ જિલ્લામાં અમદાવાદ શહેર, ધોળકા, ધંધુકા, બાવળા, સાણંદ, વિરમગામ, માંડલ, રાણપુર, બરવાળા, ધોલેરા, અસલાલી અને ફેદરાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે સુધીનો વરસાદ વરસી શકે। આણંદ, ખેડા, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં યલો એલર્ટ છે, એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે। હવે સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે ઉત્તર ગુજરાતને લાગુ વિસ્તારો છે, એમાં મોરબી જિલ્લો હોય અને સુરેન્દ્રનગર જિલ્લો, આ વિસ્તારોમાં વરસાદની ઇન્ટેન્સિટી વધારે જોવા મળી શકે, એટલે કે વરસાદની તીવ્રતા વધારે જોવા મળી શકે। આ વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ છે, એટલે કે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે સુધીનો વરસાદ વરસી શકે। અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં પણ યલો એલર્ટ છે, એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે। આ સાથે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની ઇન્ટેન્સિટી ઓછી જોવા મળે, એટલે કે વરસાદની તીવ્રતા ઓછી જોવા મળે। હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં હવે અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા નથી। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી વરસાદનું જોર ઘટે તેવી શક્યતા છે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના ઉત્તરના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં આગામી 2 થી 3 દિવસ હજુ પણ સારા વરસાદની આગાહી છે। બાકીના વિસ્તારોમાંથી વરસાદનું જોર ઘટે તેવી શક્યતા। તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે। લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।